નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 7 કણોના તંત્રો અને ચાક ગતિમાં આગળ અભ્યાસ કરીશું. ચાલો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 7.13 સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં આપણે કોણીય વેગમાનનું સૂત્ર મેળવવાનું છે. બરાબર, તો આપણે આગળના સેશનમાં આપણે ટોર્ક એની થિયરી ભણી ગયા હતા. એ બાહુબલી પ્રકારની થિયરી હતી, પહેલી થિયરી. આજે આપણે નવી બીજી થિયરી લઈશું, બાહુબલી પાર્ટ 2. બરાબર, 4 માર્કમાં પૂછાયેલા એમપી થિયરી. પણ એની પહેલા બિંદુને અનુલક્ષીને તંત્રનું કોણીય વેગમાન એની જરાક આપણે ચર્ચા કરી લઈએ. તો કે બિંદુને અનુલક્ષીને તંત્રનું કોણીય વેગમાન, તો આપણે સૂત્ર ભણી ગયા છીએ કે વેક્ટર એલ. બરાબર, એક બિંદુને અનુલક્ષીને તંત્રના કોણીય વેગમાન માટે આપણે સૂત્ર ભણી ગયા હતા કે વેક્ટર dl/dt ઇક્વલ ટુ ટો એક્સટર્નલ. વેક્ટર dl/dt ઇક્વલ ટુ ટો એક્સટર્નલ. આપણે શરૂઆત કરી હતી એક કણનું કોણીય વેગમાન, પછી લીધું તંત્રનું કોણીય વેગમાન. તો એક બિંદુને અનુલક્ષીને હતું. બરાબર, આપણે ભણવાનું છે સ્થિર અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન. તો ચલો પેલા બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન, તો આપણે ભણી ગયા હતા કે કોઈ બિંદુને અનુલક્ષીને તંત્રના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તંત્ર એ તે જ બિંદુને અનુલક્ષીને તંત્ર પર લાગતા પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય છે. બરાબર, કોઈ બિંદુને અનુલક્ષીને તંત્રના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તે જ બિંદુને અનુલક્ષીને તંત્ર પર લાગતા પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય છે. ચલો બીજું આપણે એમાં એવું ભણી ગયા કે જો વેક્ટર ટો એક્સટર્નલ ઇક્વલ ટુ જો 0 હોય તો એનો મતલબ કે વેક્ટર dl/dt ઇક્વલ ટુ 0. મતલબ કે આપણે એમ કહેતા કે વેક્ટર l ઇક્વલ ટુ અચળ. વેક્ટર l ઇક્વલ ટુ અચળ, જેને આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કીધેલો. બરાબર, આ રીતે આપણે વિધાન લખેલું કે જો તંત્ર પર પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન સંરક્ષિત હોય છે. બરાબર, તો આ હતું એક બિંદુને અનુલક્ષીને તંત્રનું કોણીય વેગમાન. બિંદુને અનુલક્ષીને તંત્રના કોણીય વેગમાનની આપણે આ રીતે ચર્ચા કરેલી. એક બિંદુને અનુલક્ષીને તંત્રના કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ લીધેલો. હવે આપણે ચર્ચા કરવાની છે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન. હવે એક આખી અક્ષ સ્થિર છે. બરાબર, અને આપણે તંત્રના કોણીય વેગમાનની ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો તો આપણે ભણવા જઈ રહ્યા છીએ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન. તો આ જે ટોપિક છે એનો આ બીજો પોઈન્ટ છે. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં આપણે કોણીય વેગમાન મેળવવાનું છે. બરાબર, ચાલો તો સ્થિર અક્ષને અનુલક્ષીને તંત્રનું કુલ કોણીય વેગમાન, એને હું કહી દઉં વેક્ટર l ઇક્વલ ટુ, ચલો અલગ અલગ કણોના કોણીય વેગમાનોનો સદિશ સરવાળો. બરાબર, કારણ કે આપણે આગળ કણોના તંત્રનું કોણીય વેગમાન ભણી ગયા, તો સ્થિર અક્ષને અનુલક્ષીને કણોનું તંત્રનું જ કોણીય વેગમાન ગોતવાનું છે ને. તો આગળ જે કણોના તંત્ર માટે આપણે ભણી ગયા ભાઈ અલગ અલગ કણોના કોણીય વેગમાનોનો સદિશ સરવાળો, એ જ નિયમ એપ્લાય થશે. સરવાળો છે તમે એને સિગ્માના સ્વરૂપમાં લખી શકો, i = 1 to n વેક્ટર li
ચલો વેક્ટર એલ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n. ચલો એલઆઈ એટલે વેક્ટર આરઆઈ ક્રોસ વેક્ટર પીઆઈ. બરાબર, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n વેક્ટર આરઆઈ ક્રોસ વેક્ટર પીઆઈ, કારણ કે એલ ઇક્વલ ટુ આર ક્રોસ પી. બરાબર, ચાલો હવે પહેલાં આપણે ચર્ચા કરીએ કોઈ એક કણ માટે, કારણ કે અહીંયા 1 મૂકશો એટલે આ બે 1 1 આવે એટલે R1 P1 થાય. તો પહેલાં એક કણ માટે જનરલ ચર્ચા કરી લઈએ. ચલો કોઈ એક કણ માટે વેક્ટર એલ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર પી એવું લેવાય. કોઈ એક કણ હોય તેના માટે વેક્ટર એલ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર પી. જનરલ ડિસ્કશન છે એટલે હું 1 2 3 એવું કંઈ લખતો નથી. બરાબર, ચાલો તો તમને આગળ ખ્યાલ છે આપણે એક આવી આકૃતિ લીધેલી કે ધારો કે એક દ્રઢ પદાર્થ છે, આની ભ્રમણાક્ષ છે z અક્ષ, ઓમેગાથી ભ્રમણાક્ષને સમાંતર હોય. તો જો આપણે અહીંયાથી જોઈએ તો કોઈ કણ છે આપણને વર્તુળમાં ગતિ કરતો દેખાય. બરાબર, આ કણ છે એ કેવી ગતિ કરતો હોય? વર્તુળમાં ગતિ કરતો દેખાય. તો આગળ ટોર્કવાળી થિયરી એમાં પણ આવી આકૃતિ લીધેલી, આમાં પણ આપણે ફરી પાછી આકૃતિ લઈ લઈએ. ખાલી એક જ કણના ગતિ માર્ગને હું ધ્યાનમાં લઉં. આ સી, આ ઓમેગા. ધારો કે કોઈ કણ છે પી, વેગ એનો સ્પર્શકની દિશામાં હોય, આને હું કહી દઉં આર લંબ. બરાબર, ચલો આને હું કહી દઉં ઉગમ બિંદુ, અને માફ કરજો આને કહી દઈએ આપણે વેક્ટર આર. ઓકે, આ થઈ ગયો આપણો વેક્ટર ઓસી. બરાબર, ચલો તો કોઈ કણ એક છે એના માટે વેક્ટર એલ ઇક્વલ ટુ આર ક્રોસ પી. તો પછી આર એટલે શું લખી શકાય? તો વેક્ટર એલ ઇક્વલ ટુ આર. તો બોલે ત્રિકોણનો નિયમ બને, પહેલો સદિશ એના શીર્ષ પર બીજા સદિશનું પૂછ રહે તેમ બીજો સદિશ, તો પછી પહેલાનું પૂછ અને છેલ્લાના શીર્ષને જોડતો સદિશ, આ બંનેનો શું થાય? પરિણામી થાય. તો પછી એનો મતલબ એવો થાય કે વેક્ટર આર એટલે વેક્ટર ઓસી પ્લસ વેક્ટર સીપી. વેક્ટર આર એટલે વેક્ટર ઓસી પ્લસ વેક્ટર સીપી ક્રોસ પી. પી બરાબર એમવી, કારણ કે આનું દળ જો એમ હોય તો વેક્ટર પી બરાબર શું લખાશે? એમ વેક્ટર વી. પી બરાબર એમ વી. ચાલો વેક્ટર એલ ઇક્વલ ટુ આને લખાય વેક્ટર ઓસી ક્રોસ એમ વી પ્લસ વેક્ટર સીપી ક્રોસ એમ વી. વેક્ટર ઓસી ક્રોસ એમ વી પ્લસ વેક્ટર સીપી ક્રોસ એમ વી. બરાબર, ચાલો આમાં જે આપણે વી કીધું છે વી, તો વેક્ટર વી નું મૂલ્ય કે મારે માન એનું લખવું હોય તો વી બરાબર આર લંબ ઓમેગા. આપણે ભણી ગયા છીએ વી બરાબર આર ઓમેગા. તો અહીંયા તમને જો યાદ હોય તો વી બરાબર આર ઓમેગા હોય, તમને એવું કીધેલું કે આર જે છે એ ભ્રમણાક્ષથી લંબ અંતર લેવાનું. તો જ્યાં આર લંબ બરાબર સીપીની લંબાઈ એવું લખી શકાય, અથવા તો કોણ જે વર્તુળ બનાવે છે બરાબર તેની ત્રિજ્યા, અને વી છે એ કઈ દિશામાં હોય? વેક્ટર વી છે એ વર્તુળના સ્પર્શકની દિશામાં. જોજો ફરીથી એલ ઇક્વલ ટુ આર ક્રોસ પી લખાય, પી બરાબર એમ બી લખાય. આર એટલે ઓસી પ્લસ સીપી, ઓસી પ્લસ સીપી ક્રોસ એમબી. એમબી અંદર ગુણાકાર કરી દો. વેક્ટર વીનું મારે મૂલ્ય લખવું હોય તો વી ઇક્વલ ટુ આર લંબ ઓમેગા. બરાબર, આપણે ત્યારે પણ કીધેલું કે આરમાં વી બરાબર આર ઓમેગામાં આર કોણ? ભ્રમણાક્ષથી લંબ અંતર. તો આર લંબ છે ભ્રમણાક્ષથી લંબ અંતર. આર લખો તોય ચાલે, હમણાં આપણે આર લંબ રહેવા દઈએ. આર લંબ એટલે સીપીની લંબાઈ અથવા તો કોણ જે વર્તુળ બનાવે છે તેની ત્રિજ્યા. વી એટલે વર્તુળના સ્પર્શકની દિશામાં હોય. વી છે કઈ દિશામાં હોય? વર્તુળના સ્પર્શકની દિશામાં. ચાલો હવે જમણા હાથના નિયમ મુજબ ચાલો આજે ઓસી ક્રોસ એમબી છે, વેક્ટર ઓસી ક્રોસ વેક્ટર એમબી ની દિશા મારે ગોતવી છે.
ઓસી ક્રોસ એમબી. ચલો ઓસી ભ્રમણાક્ષની સમાંતર, વી વર્તુળના સ્પર્શકની દિશામાં. તો કોણ છે આમ ગતિ કરે છે, આમ. તો આ બિંદુ આગળ વેગ બોલો અંદર તરફ હોય તો આ ઓસી વેગ અંદર, બરાબર. ઓસી ક્રોસ એમબી કરો, ઓસી ક્રોસ, બરાબર, ઓસી ક્રોસ એમબી કરો તો બોલો આ દિશા આવે, આ દિશા આવશે. તો આ દિશા એ ભ્રમણાક્ષને કેવી લંબ, આ દિશા છે ભ્રમણાક્ષને કેવી લંબ, મતલબ કે ઓસી ક્રોસ એમબી ની દિશા એ ભ્રમણાક્ષને લંબ, ભ્રમણાક્ષને કેવી છે લંબ. ઓસી ક્રોસ એમબી જે છે એ કેવી છે ભ્રમણાક્ષને લંબ. તો પછી એને હું કહી દઉં એલ લંબ, વેક્ટર એલ લંબ ઇક્વલ ટુ વેક્ટર ઓસી ક્રોસ વેક્ટર એમબી. બરાબર, ખબર પડી આટલી. ઓસી ક્રોસ એમબી છે એ ભ્રમણાક્ષને લંબ છે એટલે એને હું કહી દઉં એલ લંબ, કોણીય વેગમાનનો લંબ ઘટક એમ. બરાબર. ચાલો સીપી ક્રોસ એમબી લઈએ. સીપી ક્રોસ એમબી ની દિશા જોજો. હવે સીપી આમ છે, વી આમ, એમ તો કઈ જરૂર જ ન હોય કારણ કે એમ તો અદિશ રાશિ એટલે સીપી ક્રોસ વી જ ખરેખર ગણાય. તો સીપી આમ છે, વી અંદર છે, સીપી ને વી અંદર. તો સીપી ક્રોસ વી કરો, સીપી ક્રોસ વી. ચલો આ વી છે જોજો અંદરની તરફ વી, અને આ છે સીપી. તો સીપી ક્રોસ વી કરો, ક્યાં આવશે ઉપર, ઉપર મતલબ કે ભ્રમણાક્ષને સમાંતર. ચલો સીપી ક્રોસ એમબી ની દિશા કઈ ભ્રમણાક્ષને સમાંતર. ભ્રમણાક્ષને સમાંતર મતલબ કે કઈ દિશા, તો કે ઝેડ અક્ષ, કારણ કે આ જે અક્ષ લઈએ છીએ આપણે ધારો કે ઝેડ અક્ષ લઈ લઈએ, આપણે આગળ ટોર્ક વખતે લીધું હતું એમાં ઝેડ અક્ષ એ ભ્રમણાક્ષ છે. ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ કોણ કે કેરેટ. તો ચલો આને હું કહી દઉં છું એલઝેડ, આ જે ઘટક આવે એને હું કહી દઉં એલઝેડ. તો સીપી ક્રોસ એમબી ને હું કીધું એલઝેડ. તો એલઝેડ ઇક્વલ ટુ વેક્ટર સીપી ક્રોસ એમબી. ચલો ઇક્વલ ટુ સીપી ક્રોસ એમબી નું હું મૂલ્ય લઉં તો સીપી નું મૂલ્ય, એમબી નું મૂલ્ય, બંને વચ્ચેના ખૂણાની સાઇન. સીપી નું મૂલ્ય, એમબી નું મૂલ્ય, બંને વચ્ચેના ખૂણાની સાઇન. તો સીપી અને વી ખૂણો કેટલો 90 નો. કઈ દિશા કે કેરેટ. આ રીતે લખાય મૂલ્ય ગુણ્યા દિશા. એલઝેડ ઇક્વલ ટુ મૂલ્ય ગુણ્યા દિશા. ચલો એલઝેડ ઇક્વલ ટુ સીપી એટલે આર લંબ, સીપી એટલે આર લંબ, એમ અને વી બરાબર આર લંબ ઓમેગા સાઇન પાઈ બાય 2 1 કે કેરેટ. તો એલઝેડ ઇક્વલ ટુ એમ આર લંબ સ્ક્વેર ઓમેગા કે કેરેટ. એલઝેડ શું આવશે એમ આર લંબ સ્ક્વેર ઓમેગા કે કેરેટ. ચલો હવે પડી આટલી. સીપી ઇક્વલ ટુ અથવા તો એલ વેક્ટર એલઝેડ ઇક્વલ ટુ એમ આર લંબ સ્ક્વેર ઓમેગા કે કેરેટ. બરાબર. તો પછી એમ કહેવાય કે ભાઈ આનું કુલ કોણીય વેગમાન, કણનું કુલ કોણીય વેગમાન. તો વેક્ટર એલ જે છે, વેક્ટર એલ એના બે ઘટકો પડ્યા. ચલો ઓસી ક્રોસ એમબી અને સીપી ક્રોસ એમબી. ઓસી ક્રોસ એમબી ને નામ શું આપ્યું આપણે એલ લંબ. તો એલ લંબ પ્લસ સીપી ક્રોસ એમબી ને નામ શું આપ્યું આપણે એલઝેડ. તો આ થઈ ગયો એલઝેડ. તો આમ પણ લખી શકો તમે વેક્ટર એલ ઇક્વલ ટુ એલઝેડ પ્લસ ઓસી ક્રોસ એમવી. એલઝેડ આગળ લખ્યા ને એલ લંબ જે છે એની કિંમત મૂકી ત્યાં. તો આ થઈ ગયું એક કણ માટે સ્થિર ભ્રમણાક્ષના સંદર્ભમાં કોણીય વેગમાન. જોજો કોના માટે, એક કણ માટે, કણ માટે અને સ્થિર ભ્રમણાક્ષ ના સંદર્ભમાં કોણીય વેગમાન. જોજો એક કણ માટે છે, આપણે જોઈએ છે કણોના તંત્ર માટે. કોના માટે જોઈએ છે કણોના તંત્ર માટે. સ્થિર અક્ષના કિસ્સામાં ચાક ગતિ, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન, પણ કોનું કણોના તંત્રનું, કણોના તંત્ર અથવા તો દ્રઢ પદાર્થનું જોઈએ છે આપણે. આ કણ માટે ખાલી લઈએ. બીજું તો અહીંયાથી મને એક જરાક બાબત એવી યાદ આવે છે. જોજો એક બાબત અહીંયા આપણે નોંધ કરી લેવી જોઈએ. કઈ બાબત છે તો જો રેખીય વેગમાન વેક્ટર પી બરાબર એમવી આપણે ભણી ગયા. રેખીય વેગમાન વેક્ટર પી બરાબર એમવી. એમાં આપણે એવું કહેતા ચેપ્ટર 5માં રેખીય વેગમાન હંમેશા રેખીય વેગની દિશામાં હોય, હંમેશા હોય. રેખીય વેગમાન હંમેશા રેખીય વેગની દિશામાં હોય 100% એમ.
રેખીય વેગમાન હંમેશા રેખીય વેગની દિશામાં હોય. હવે અહીંયા તો કોણીય વેગમાનની આપણે વાત કરીએ અને અહીંયા કોણીય વેગની વાત કરીએ. કોણીય વેગમાન અને કોણીય વેગની વાત કરીએ. ચલો, કોણીય વેગ કઈ દિશામાં છે? ઝેડ અક્ષની દિશામાં છે. કોણીય વેગ છે કઈ દિશામાં? ઝેડ અક્ષ પર છે. કોણીય વેગમાન કઈ દિશામાં? કોણીય વેગમાન આ એલ છે. એલના બે ઘટકો છે, એક છે ભ્રમણાક્ષને સમાંતર અને બીજો છે ભ્રમણાક્ષને લંબ. જો છે કે નહીં? એલના બે ઘટકો લીધા. એક ઘટક એવો છે કે જે ભ્રમણાક્ષને લંબ છે, બીજો ઘટક એવો છે જે ભ્રમણાક્ષને સમાંતર છે. તો એનો અર્થ એવો થાય કે એલ એ કોઈ દિવસ ઝેડ અક્ષ પર હોય નહીં, મતલબ કે ઓમેગાની દિશામાં ન હોય. ખ્યાલ આવે તમને? રેખીય વેગમાન હંમેશા રેખીય વેગની દિશામાં હોય, તો કોણીય વેગમાન હંમેશા કોણીય વેગની દિશામાં હોય એવું જરૂરી નથી. હોય પણ ખરા. ક્યારે? તમને આગળ તમને કહું. ખબર પડે શું કામ એવું? કારણ કે એલ છે એના બે ઘટક છે. એક જે છે એ ભ્રમણાક્ષને સમાંતર, બીજો છે એ ભ્રમણાક્ષને લંબ. તો સીધી વાત છે, આમાં ચતુષ્કોણ તમે પૂર્ણ કરો તો એલ જે છે એલ એની દિશા ખરેખર આ આવશે, વેક્ટર એલ. આ કયો હતો કે એલ ઝેડ, આ કયો હતો કે એલ લંબ. તો એલ બોલો આ આવે કે નહીં? એ કોઈ દિવસ ભ્રમણાક્ષને સમાંતર આવે નહીં. બરાબર? એ પરિભ્રમણ અક્ષની દિશામાં ન આવે. પરિભ્રમણ અક્ષની દિશા સાથે કંઈ ખૂણો બનાવે એ દિશામાં આવે. બરાબર? પણ કાયમ માટે નહીં. અમુક ખાસ કિસ્સાઓમાં બરાબર કોણીય વેગમાન એ ભ્રમણાક્ષને સમાંતર આવે, મતલબ કે કોણીય વેગની દિશામાં આવે. પણ અમુક ખાસ કિસ્સામાં એલ ઓમેગાની દિશામાં હોય. પણ ક્યારે? કેટલાક ખાસ કિસ્સાઓ. તો એની ચર્ચા હમણાં આપણે આગળ થિયરીમાં કરીશું. બોલો, અહીંયા સુધી ક્લિયર થયું? હજી થિયરી અધૂરી છે. બરાબર? આપણે અડધી થિયરી પૂરી કરી. ક્યાં સુધી? તો કે આપણે જે એલ એક કણ માટે સ્થિર ભ્રમણાક્ષ હોય તો શું સૂત્ર આવી આપણે લાવ્યા? એક કણ માટે સ્થિર ભ્રમણાક્ષ હોય તો હવે એ જે સૂત્ર છે એને કણોના તંત્રમાં એપ્લાય કરવાનું છે. બરાબર? એ જે સૂત્ર આવ્યું એલ ઇક્વલ ટુ વેક્ટર એલ ઝેડ પ્લસ ઓસી ક્રોસ એમ બી, એને કણોના તંત્ર માટે હવે શું કરવાનું છે? આપણે એપ્લાય કરવાનું છે. બરાબર? તો ચલો એ સૂત્રથી આપણે આગળ વધીશું. ચાલો, તો આપણે આ સૂત્ર પર અટકેલા હતા કે વેક્ટર એલ ઇક્વલ ટુ એલ ઝેડ પ્લસ ઓસી ક્રોસ એમબી. વેક્ટર એલ ઇક્વલ ટુ એલ ઝેડ પ્લસ ઓસી ક્રોસ એમબી. ચાલો, તો આ એક કણ માટે હતું. હવે લઈએ આપણે સંપૂર્ણ દ્રઢ પદાર્થ. બરાબર? તો સમગ્ર દ્રઢ પદાર્થનું કુલ કોણીય વેગમાન, જેને આપણે કીધું વેક્ટર કેપિટલ એલ ઇક્વલ ટુ સિગ્મા આ ઇક્વલ ટુ 1 to n વેક્ટર એલ આઈ. એકદમ સ્ટાર્ટિંગમાં આપણે લીધું આ. તો વેક્ટર એલ ઇક્વલ ટુ સિગ્મા આ ઇક્વલ ટુ 1 to n. ચલો, એલ આઈ છે તો જોજો અહીંયા લખું છું એલ આઈ ઝેડ પ્લસ સિગ્મા આ ઇક્વલ ટુ 1 to n ઓસીઆઈ ક્રોસ એમઆઈ વીઆઈ. બરાબર? એલ આઈ બધાના આઈ ઘટક લીધા, એલ આઈ ઝેડ અથવા તો એલ ઝેડ આઈ, એલ ઝેડ આઈ બધામાં આઈ પાછળ લગાડીએ. તો આમાં છે અહીંયા આઈ, અહીંયા આઈ, અહીંયા આઈ, અહીંયા આઈ. આઈ બરાબર 1 થી n. બરાબર? ચાલો હવે જુઓ કે આજે છે ઓસી ક્રોસ એમ વી એ ભ્રમણાક્ષને કેવો ઘટક હતો? લંબ. તો હું આને કહી દઉં કેપિટલ એલ લંબ. બરાબર? ટોટલ થઈ ગયું ને? આ પણ ટોટલ થઈ ગયો. તો એને હું કહી દઉં કેપિટલ એલ ઝેડ. ખબર પડે? તો જો પેલા તો એલ નો ભ્રમણાક્ષને લંબ ઘટક વેક્ટર એલ લંબ ઇક્વલ ટુ સિગ્મા આ ઇક્વલ ટુ 1 to n વેક્ટર ઓસીઆઈ ક્રોસ એમઆઈ વેક્ટર વીઆઈ, જ્યાં એમાં ઇક્વલ ટુ આઈમાં કણનું દળ, વીઆઈ ઇક્વલ ટુ આઈમાં કણનો વેગ અને સીઆઈ ઇક્વલ ટુ આઈમાં કણના વર્તુળ માર્ગનું કેન્દ્ર. આઈમાં કણના વર્તુળ માર્ગનું કેન્દ્ર. બરાબર? તો આ થઈ ગયો લંબ ઘટક વાળું. ચલો, એલ ઝેડ. તો એલ નો
અક્ષને સમાંતર ઘટક વેક્ટર LZ ઇક્વલ ટુ, ચલો શું કીધું આપણે, સિગ્મા I ઇક્વલ ટુ 1 to n LZI, સિગ્મા I ઇક્વલ ટુ 1 to n LZI. હવે સિગ્મા I ઇક્વલ ટુ 1 to n, ચલો LZI એટલે કેટલું હતું તમને મૂલ્ય યાદ છે, આપણે આગળ હમણાં થિયરીમાં ભણી ગયા, MI R લંબ તો RI સ્ક્વેર ઓમેગા K કેરેટ, યાદ છે. LZ આપણે LZ આવું લીધેલું, LZ વેક્ટર LZ ઇક્વલ ટુ M R લંબ સ્ક્વેર ઓમેગા K કેરેટ આવું લીધેલું. તો અહીંયા MI, હવે R લંબની જગ્યાએ હું ખાલી RI કહી દઉં ને, RI એટલે શું, ભ્રમણાક્ષને લંબ અંતર, RI એટલે શું, ભ્રમણાક્ષને લંબ અંતર, MI એટલે દળ અને ઓમેગા એટલે કોણીય વેગ. ચલો આને આમ પણ લખી શકાય, સિગ્મા I ઇક્વલ ટુ 1 to n MI RI સ્ક્વેર ઓમેગા K કેરેટ. અને જો આ સૂત્ર તમને યાદ હોય તો આ જડત્વની ચાક માત્રા થઈ ગઈ, I ઓમેગા K કેરેટ. ચલો આ થઈ ગયો વેક્ટર LZ, બરાબર, આ થઈ ગયો વેક્ટર L લંબ, બરાબર. તો ચલો જ્યાં I ઇક્વલ ટુ સિગ્મા I ઇક્વલ ટુ 1 to n MI RI સ્ક્વેર ઇક્વલ ટુ I માં, સોરી માફ કરજો, કણોના તંત્રની જડત્વની ચાક માત્રા, કણોના તંત્રની જડત્વની ચાક માત્રા, RI એટલે એ આની જેમ જ, RI બરાબર ભ્રમણાક્ષથી કણનું લંબ અંતર, ભ્રમણાક્ષથી કણનું લંબ અંતર. તો ફાઇનલી તંત્રનું કુલ કોણીય વેગમાન, તંત્રનું કુલ કોણીય વેગમાન વેક્ટર L એટલે L લંબ પ્લસ LZ, તંત્રનું કુલ કોણીય વેગમાન એટલે L લંબ પ્લસ LZ. બોલે ખબર પડી આટલી, તંત્રનું કુલ કોણીય વેગમાન એટલે L ઇક્વલ ટુ L લંબ પ્લસ LZ. હવે જોજો કે ધારો કે આપણો જે દ્રઢ પદાર્થ છે એ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને સંમિત છે. ચલો સંમિત પદાર્થ મતલબ એક સરખા દળ વિતરણ વાળા પદાર્થ, ધારો કે આ સ્થિર ભ્રમણાક્ષ હોય તો બંને બાજુ કેવો એક સરખો, એમ ધારો કે રિંગ છે, ગોળો છે, ચોરસ છે, લંબચોરસ છે, પ્લેટો છે, એ બધી કેવી કહેવાય, સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને બંને બાજુ એટલે બધી બાજુ એક સરખો, એમ ધારો કે આ ભ્રમણાક્ષ હોય તો બે સાઈડ એક સરખો. ધારો કે આપણો કોઈ દ્રઢ પદાર્થ છે સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને કેવો છે, સંમિત છે, મતલબ કે એની ભ્રમણાક્ષ છે એ શું છે, સંમિતતાની અક્ષ, ભ્રમણાક્ષ છે એ શું છે, સંમિતતાની અક્ષ. તો ધારો કે હું કોઈ એક કણ અહીંયા લઉં, ધારો કે એનો વેગ છે v1, ધારો કે સ્પર્શકની દિશામાં છે, ધારો કે આમ છે, તો ચલો એક્ઝેક્ટ એની સામે અહીંયા બોલો બીજો કણ મળે કે જેનો વેગ આમ હશે v1 જ જેટલો. કેમ? કારણ કે બંનેનું અંતર r1, બંનેનું કેન્દ્ર પણ એક જ c1. તો આને જો હું ધન લઉં તો આને માઇનસ લેવાય. સેમ એવું ધારો કે અહીંયા હું કોઈ એક કણ લઉં તો એનો વેગ ધારો કે આ દિશામાં હોય, કોઈ પણ વ્યાપક ધારો કે આઈમાં કણ લો તો એનો વેગ જો vi હોય તો એક્ઝેક્ટ એની સામે મને બીજો કણ મળે કે એનો વેગ કેટલો હશે, માઇનસ vi હશે. તો આની ત્રિજ્યા જો ri તો આની ત્રિજ્યા પણ કેટલી ri, એનું કેન્દ્ર કેટલું લેવાય, ci. તો આનાથી શું થાય સમજો, vi અને માઇનસ vi ની જોડીઓ બને. એનાથી શું થાય તો કે આ જો Lm ઇક્વલ ટુ સિગ્મા એટલે સરવાળો, આ બધાનો સરવાળો. તો પહેલા કણ માટે હું લખું તો OC1 M1 V1, પહેલા કણ માટે લખીએ તો OC1 M1 V1 લખાય. બીજા કણ માટે લખો તો OC2 M2 V2. હવે ધારો કે આને હું પહેલો કણ કહી દઉં, આને હું બીજો કણ કહી દઉં, તો એકનો વેગ v1 છે તો બીજાનો માઇનસ v1. સરવાળો છે અહીંયા, એકમાં v1 ધન મુકાશે, બીજામાં v1 ઋણ મુકાશે. સરવાળો છે, ટોટલ સરવાળો જ લેવાનો ને.
સરવાળો લેશું તો આવી જેટલી પણ જોડીઓ બને એનું પરિણામી શું થઈ જશે? નાબૂદ થઈ જશે. આવી જેટલી પણ જોડીઓ બને એનું પરિણામી નાબૂદ થઈ જાય. તો CI કેન્દ્રવાળા શું કહેવાય? CI કેન્દ્રવાળા વર્તુળના વ્યાસના સામસામેના છેડાઓ, CI કેન્દ્રવાળા વર્તુળના વ્યાસના સામસામેના છેડાઓ ઉપર રહેલા કણો એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. અને પરિણામે જે L છે, ટોટલ L, એ ટોટલ Lમાં L લંબનો ફાળો શૂન્ય થાય છે. મતલબ કે L લંબ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવ્યો આમાં? દ્રઢ પદાર્થ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ધારો કે સમમિત હોય, જો ખાસ શબ્દ છે, સમમિત પદાર્થ હોય તો CI કેન્દ્રને અનુલક્ષીને વ્યાસના સામસામેના બિંદુએ આવેલા જે બે કણો હશે એ એકબીજાની અસરને નાબૂદ કરશે અને પરિણામે Lમાં ટોટલ જે કોણીય વેગમાન આપણું છે L, એમાં L લંબનો ફાળો હશે નહીં. એટલે L લંબ આપણે 0 લઈ શકીએ. તો જો હું આમાં L લંબ 0 લઈ લઉં તો વેક્ટર L ઇક્વલ ટુ વેક્ટર LZ થાય. તો વેક્ટર L ઇક્વલ ટુ ચલો LZ I ઓમેગા K કેરેટ છે. તો એનો મતલબ કે કોણીય વેગમાન કઈ દિશામાં આવ્યું? Z અક્ષની દિશામાં. Z અક્ષની દિશામાં આવ્યું. અને કોણીય વેગ પણ કઈ દિશામાં હતો? Z અક્ષની દિશામાં. મતલબ કે કોણીય વેગમાન L એ કોની દિશામાં આવ્યું? ઓમેગાની દિશામાં આવે. કોણીય વેગમાન ઓમેગાની દિશામાં આવે. તો ચલો આગળ હમણાં તમને કીધું તેવું કે હંમેશા રેખીય વેગમાન એ રેખીય વેગની દિશામાં હંમેશા હોય, પણ હંમેશા કોણીય વેગમાન કોણીય વેગની દિશામાં હોતું નથી. જો પદાર્થ સમમિત હોય તો એવા પદાર્થ માટે કોણીય વેગમાન એ હંમેશા કોણીય વેગની દિશામાં હોય. તો ખાસ ધ્યાન રાખવાનું કે જો પદાર્થ સમમિત નથી તો પછી L અને LZ એ સમાન થાય નહીં, તથા L એ ઓમેગા ની દિશામાં થાય નહીં. જો પદાર્થ સમમિત નથી તો L અને LZ સમાન થાય નહીં. મતલબ કે આના જે મૂલ્યો છે એ મૂલ્યો સમાન ન થાય. તમને ખબર છે કે આવા સદિશોને જે કહેવાય એને શું કહેવાય? સમાન સદિશો કહેવાય. મૂલ્ય સમાન, દિશા સમાન, એવા સદિશોને સમાન સદિશો કહેવાય. મૂલ્ય અને દિશા સમાન એવા સદિશોને શું કહેવાય? સમાન સદિશો કહેવાય. તો જો પદાર્થ સમમિત ન હોય તો L અને LZ સમાન ન થાય, એટલે કે સમાન સદિશો બને નહીં. અને પરિણામે L એ ઓમેગાની દિશામાં પણ આવે નહીં. બરાબર? તો L ઓમેગાની દિશામાં હોઈ પણ શકે, ન પણ હોય. ક્યારે હશે? તો કે પદાર્થ સમમિત હશે તો, અને ક્યારે નહીં હોય? પદાર્થ સમમિત નહીં હોય તો. અચ્છા, આપણા કિસ્સામાં શું હશે? તો કે આપણે પદાર્થ હંમેશા સમમિત જ હશે. પદાર્થ હંમેશા કેવો હશે? સમમિત જ હશે. અને પરિણામે L અને ઓમેગા બંને એક જ દિશામાં આવશે. પદાર્થ હંમેશા સમમિત જ હશે, પરિણામે L અને ઓમેગા કેવા થશે? એક જ દિશામાં થશે. તો પછી આ જે સૂત્ર છે એમાં ખાલી જો મૂલ્ય લખું તો L ઇક્વલ ટુ I ઓમેગા થાય, જે રેખીય ગતિનું P બરાબર mv ને સમતુલ્ય સૂત્ર થાય. L ઇક્વલ ટુ I ઓમેગા, I ને સમતુલ્ય દળ અને ઓમેગાને સમતુલ્ય રેખીય વેગ. તો આ કોણીય વેગમાન, તો આ રેખીય વેગમાન. ચલો હો પડી આટલી. બરાબર? તો ચલો બેઝિકલી થિયરી અહીંયા સુધી તમને પૂછાય. બરાબર? કે L ઇક્વલ ટુ I ઓમેગા K કેરેટ સૂત્ર મેળવો. બરાબર? પણ હજી થિયરીનો એક છેલ્લો વિભાગ આપણે લઈએ. ઓકે, તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. ત્રીજો વિભાગ જે છે થિયરીનો એ અહીંયાથી સ્ટાર્ટ કરીએ. L ઇક્વલ ટુ L લંબ પ્લસ LZ. ઓકે, જો ચલો તો આપણે અહીંયા સૂત્ર આવ્યા હતા L ઇક્વલ ટુ L લંબ પ્લસ LZ. ચલો આ સૂત્રનું હું T સાપેક્ષે વિકલન કરું. T સાપેક્ષે વિકલન કરતા તો વેક્ટર dl બાય dt ઇક્વલ ટુ વેક્ટર dl લંબ બાય dt પ્લસ વેક્ટર dlz બાય dt. બરાબર? ચલો જોજો હવે વેક્ટર dlz બાય dt કોણીય વેગમાનનું વિકલન એટલે કે શું આપશે? ટોર્ક.
અને એ કોણીય વેગમાન કઈ દિશામાં છે? એલ ઝેડ, ઝેડ ઘટક કઈ દિશામાં? ઝેડ અક્ષની દિશામાં, એટલે કે કે કેરેટ. તો દિશા કે કેરેટ, બોલો આવું લખાય ડી એલ ઝેડ બાય ડીટી એટલે શું લખાય? ટો કે કેરેટ. ચલો તથા ડી એલ લંબ બાય ડીટી. હવે જોજો, ટોર્ક હંમેશા ઝેડ અક્ષની દિશામાં હોય તો લંબ ઘટક છે એ આ ઘટનામાં એટલે કે આમાં ચાક ગતિ ઉત્પન્ન કરવામાં કોઈ ટોર્ક ઉત્પન્ન કરતું નથી, કારણ કે ટોર્ક તો હંમેશા ઝેડ અક્ષની દિશામાં જ હોય. તો પછી આ તો લંબ ઘટક છે, લંબ ઘટકોની પરિણામી શું થઈ જાય? 0. એટલે ડી એલ લંબ બાય ડીટી શું થઈ જાય? 0 થઈ જાય. આ કોઈ ટોર્ક આપે નહીં, કારણ કે લંબ ઘટક ટોર્ક આપેનો મતલબ શું? કે આ લંબ ઘટક એને લંબ દિશામાં ટોર્ક આપે, પણ સ્થિર અક્ષના કિસ્સામાં લંબ દિશામાંના ટોર્ક હોતા નથી. આપણે ભણી ગયા છીએ એકદમ શરૂઆતમાં કાલની થિયરીમાં. તો પછી આ શું થઈ જાય? 0. અથવા જો તમને યાદ કરાવું તો એલ લંબ જે છે, એલ લંબ એ શું હતું આપણું? સિગ્મા i = 1 to n વેક્ટર OCI ક્રોસ એમાં વેક્ટર VI હતું. જોજો, લંબ અક્ષને અનુલક્ષીને અક્ષને લંબ ઘટકને લઈને આપણે જો ચર્ચા કરતા હોય તો CI એટલે પદાર્થ ચાક ગતિ કરતો હોય તો આ તો અચળ, એમાંય અચળ, VI અચળ, બધા બોલો અચળ છે. તો એનો મતલબ કે એલ લંબ કેવા છે? અહીંયા અચળ. લંબ ઘટક પદાર્થ જ્યારે ચાક ગતિ કરે ત્યારે કોણીય વેગમાનનો લંબ ઘટક એ હંમેશા કેવો રહીએ? અચળ રહીએ. ચલો આ કોની વાત કરીએ છીએ? સંમિત પદાર્થો નથી એની વાત કરીએ છીએ, બરાબર. સંમિત પદાર્થ ન હોય તો જ આવું હોય ને, સંમિત હોય તો આ નીકળી જાય, બરાબર. તો સંમિત નથી તેવા પદાર્થોમાં એલ લંબ એ હંમેશા કેવો હોય? અચળ હોય. તો એનું વિકલન હંમેશા કેવું થઈ જાય? 0. તો ચલો હવે આ સૂત્રને આપણે આ રીતે લખી શકીએ કે ડીએલ બાય ડીટી ઇક્વલ ટુ શું થઈ જશે? ડીએલ ઝેડ બાય ડીટી મતલબ કે ટો કે કેરેટ. શું થઈ જાય? ટો કે કેરેટ. અથવા તો ચલો એક કામ કરો, એમનું રહેવા દો આને. ચલો આટલું ક્લિયર થઈ ગયું. ચલો હવે આપણે એલ ઝેડ ભણી ગયા હમણાં, આઈ ઓમેગા કે કેરેટ. સંમિત પદાર્થ માટે એલ ઝેડ બરાબર આઈ ઓમેગા કે કેરેટ. તો પછી ડી એલ ઝેડ બાય ડીટી ઇક્વલ ટુ આઈ ઓમેગાનું વિકલન એટલે આલ્ફા કે કેરેટ. ડી એલ ઝેડ બાય ડીટી શું થશે? આલ્ફા કે કેરેટ. તો ચલો જો, એક આ સમીકરણ જુઓ અને એક આ સમીકરણ જુઓ. એ બંને સમીકરણોને જો હું ભેગા કરું અહીંયા તો ટો કે કેરેટ બરાબર આઈ આલ્ફા કે કેરેટ થાય, કે કેરેટ કેન્સલ થાય તો ટો બરાબર શું થઈ જશે? આઈ આલ્ફા. તો ટો બરાબર આઈ આલ્ફા એ સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં દ્રઢ પદાર્થ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. પણ આપણે આ નિયમ મેળવવા માટે કયો માર્ગ પસંદ કર્યો? કોણીય વેગમાનનો. કોણીય વેગમાન પરથી આપણે આ સંબંધ લાવ્યા. તમને 5 માર્ક્સની થિયરીમાં એવું પણ પૂછે કે ટો ઇક્વલ ટુ આઈ આલ્ફા કોણીય વેગમાનના સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં દ્રઢ પદાર્થના કોણીય વેગમાન પરથી મેળવો. ટો બરાબર આઈ આલ્ફા સંબંધે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં દ્રઢ પદાર્થના કોણીય વેગમાન પરથી સૂત્ર મેળવો, બરાબર. તો એવી રીતે પણ આખી થિયરી તમને પૂછાય. તો જો આખી થિયરીમાં ચર્ચા શું થાય છે તો કે પહેલાં આપણે એકદમ શરૂઆતમાં ચર્ચા કરી એક કણ માટે, કણને કોઈ બિંદુને અનુલક્ષીને કણ માટે. પછી પેલો પોર્શન લાવ્યો આપણે વ્યાપક રીતે એલ ઇક્વલ ટુ આર ક્રોસ પી લઈને આખું સૂત્ર સાબિત કર્યું એલનું, કે એલ ઝેડ પ્લસ એલ લમ, સ્મોલ એલ ઝેડ પ્લસ સ્મોલ એલ લમ. પછી એ સૂત્રને કણોના તંત્ર માટે એપ્લાય કર્યું એટલે આપણે આ સૂત્ર લાવ્યા એલ ઇક્વલ ટુ એલ ઝેડ પ્લસ એલ લમ, અને પછી એનું વિકલન કરવાથી આપણને આ સૂત્ર મળે ટો ઇક્વલ ટુ આઈ આલ્ફા. ઓકે, તો આખી થિયરી તમને 4 માર્ક્સમાં પૂછાય એવડી મોટી થિયરી છે. તો ટોર્કની જે આગળ થિયરી ભણી ગયા હતા એની સાથે જ તમારે આ થિયરી પણ તૈયાર કરવાની છે. બેઝિકલી સ્ટેપ લગભગ આમ સરખા જેવા જ લાગે, બરાબર. ઓકે, તો આશા રાખો આખી થિયરીમાં તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ છે ટોપિક નંબર 7.13.1 કોણીય વેગમાનનું સંરક્ષણ. તો જો કયું હવે લઈએ છીએ આપણે? સ્થિર અક્ષને અનુલક્ષીને
અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન સંરક્ષણ. તો બોલો આપણે હમણાં શું લીધું કે વેક્ટર LZ ઇક્વલ ટુ, માફ કરજો ખાલી મૂલ્ય લઈએ I ઓમેગા. આનું જો વિકલન કરી નાખીએ તો dLZ બાય dt ઇક્વલ ટુ I આલ્ફા, અને આને આપણે કીધું ટોર્ક. અને જો વેક્ટર ટો અથવા તો ટો 0 હોય તો એનો મતલબ કે LZ ઇક્વલ ટુ અચળ. જો વેક્ટર ટો 0 હોય તો LZ ઇક્વલ ટુ અચળ, અને LZ એટલે I ઓમેગા, એનો મતલબ કે I ઓમેગા અચળ. અને જો ભ્રમણાંક સ્થિર હોય, સ્થિર ભ્રમણાંક હોય તો L અને LZ બંને કેવા થાય? સમાન. તો એનો મતલબ કે L ઇક્વલ ટુ I ઓમેગા ઇક્વલ ટુ અચળ. L અને LZ બંને સમાન હોય તો L ઇક્વલ ટુ I ઓમેગા ઇક્વલ ટુ અચળ. તો જો આપણે અત્યાર સુધી વેગમાન સંરક્ષણમાં શું કહેતા? L ઇક્વલ ટુ અચળ એમ. અત્યાર સુધીના વેગમાન સંરક્ષણમાં આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા કે વેક્ટર L ઇક્વલ ટુ અચળ. બરાબર. ચાક ગતિના કિસ્સામાં કણોના તંત્ર માટે વેગમાન સંરક્ષણનો વ્યાપક નિયમ હતો આ, કે L અચળ થવું એ વ્યાપક નિયમ છે. L અચળ થવું એ શું છે? વ્યાપક નિયમ છે. લખવો પડે. બરાબર. તો પછી L એમાં એક સ્ટેપ આપણે આગળ વધારી આવે, ખાલી મૂલ્ય લઉં તો I ઓમેગા અચળ, કારણ કે L ઇક્વલ ટુ I ઓમેગા. તો હવે એનો મતલબ શું થાય? I ઓમેગા અચળ. તો આ થઈ ગયો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. L ઇક્વલ ટુ અચળ હતા, અહીંયા સુધી આપણે પોગેલા હતા કે ટોર્ક 0 હોય, પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય તો કોણીય વેગમાનનું સંરક્ષણ થાય, એટલે કે L અચળ થાય. એમાં એક સ્ટેપ આપણે આગળ વધ્યા કે I ઓમેગા અચળ થાય. હવે I ઓમેગા અચળ થાય એનો મતલબ શું થાય? સમજો કે જો જડત્વની ચાક માત્રા વધે તો ઓમેગાને ઘટવું પડે, અને જો જડત્વની ચાક માત્રા ઘટે તો ઓમેગાને વધવું પડે, પણ ગુણાકાર હંમેશા અચળ થવો જોઈએ. જડત્વની ચાક માત્રા વધે તો ઓમેગાને શું કરવું પડે? ઘટવું પડે, અને જડત્વની ચાક માત્રા ઘટે તો ઓમેગાને વધવું પડે, તો જ I ઓમેગા ગુણાકાર અચળ થાય. આ સિદ્ધાંતનો ઉપયોગ એ રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ થાય છે. દૈનિક જીવનમાં ઘણી પરિસ્થિતિઓમાં આ નિયમનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે પેલું તમને એક સાદું ને સિમ્પલ ધારો કે ઉદાહરણ તમને આપું. બરાબર. તમારે શું કરવાનું ખબર? એક ઓલી ફરી શકે એવી ચેર હોય ને, એ ચેરમાં તમારે બેસી જવાનું. સાથે તમારે મિત્રને લઈ લેવાનો પાર્ટનર તરીકે, તમારી ચેરમાં બેસી જવાનું. પગને જમીન સાથે અડકાવાના નહીં, જમીનથી ઉપર રાખવાના, એટલે કે જેનું ચેરનું સ્ટેન્ડ હોય એની પર રાખી દેવાના. બરાબર. હાથને તમારે આમ વાળી દેવાના, હાથને આમ વાળી દેવાના, અને પછી તમારા મિત્રને કહેવાનું કે ચેરને જોરથી ફેરવે. એમ શું કરે? જોરથી ફેરવે. બરાબર. અને પછી ફેરવવાનું બંધ કરે ત્યારે તમારા હાથને શું કરવાના? એકાએક આમ દૂર લઈ જવાના. શું કરવાના? એકાએક તમે હાથને શું લઈ જવાના? દૂર લઈ જવાના. તો તમે એવું જોશો કે જેવા તમે હાથને દૂર લઈ જશો ને એટલે તમારી કોણીય ઝડપ ઘટે. હાથને દૂર લઈ જશો શું થશે? કોણીય ઝડપ ઘટશે, અને ફરી પાછા ઝડપથી એને નજીક લાવશો. જેવા તમે નજીક લાવશો, અંદર તરફ લાવશો, એટલે કોણીય ઝડપ વધશે. જોજો શું અવલોકન જોવા મળે છે. આ પ્રયોગ છે, અવલોકન કરવું પડે, એટલે ઘરે બરાબર પ્રયોગ કરવાનો. કે જે હાથ છે એ હાથને તમે ખુલ્લા કરશો તો કોણીય ઝડપ ઘટે, અને હાથને પાછા વાળો, અંદર તરફ વાળો તો કોણીય ઝડપ વધે. બરાબર. કેમ આવું થાય? તો સમજો કે જડત્વની ચાક માત્રાનું આપણે સૂત્ર હતું I બરાબર સિગ્મા I ઇક્વલ ટુ 1 to n mi/r² આવું સૂત્ર હતું. બરાબર. હવે જો તમારા હાથ પેલા અહીંયા હતા, હવે ત્યાંથી હાથ જે છે એ આમ ગયા, તો જો આ બધા જે કંઈ કણો અહીંયા હતા એ આ ધારો કે ભ્રમણાક્ષ હતી, તમે ફરતા હતા એટલે આ ભ્રમણાક્ષ હતી, તો બધા કણો આ હતા કે નહીં? એ બધા કણોનું જો ભ્રમણાક્ષથી અંતર કેવું થયું? વધી ગયું કે નહીં? ભ્રમણાક્ષથી અંતર વધે ગયા એટલે આર શું થઈ ગયા? વધી ગયા બધા માટે. આર વધી ગયા એટલે જડત્વની ચાક માત્રા આ કિસ્સામાં કેવી થાય? વધે. જડત્વની ચાક માત્રા વધે તો કોણીય વેગને ઘટવું જ પડે, તો જ શું થાય? I ઓમેગા અચળ થાય. પડે ખબર? અને પછી જેવા તમે હાથ જે છે એને અંદર લાવશો એટલે બધા કણોનું ભ્રમણાક્ષથી અંતર કેવું થયું? ઘટી ગયું. ભ્રમણાક્ષથી બધા કણોનું અંતર કેવું થાય? ઘટી જાય. જો આર ઘટી જાય તો જડત્વની ચાક માત્રા પણ કેવી થાય? ઘટે. એટલે ઓમેગાને વધવું જ પડે. ખબર પડે? આ એકદમ સાદો અને સિમ્પલ પ્રયોગ કે I ઓમેગા બરાબર અચળ સાબિત કરવાનો.
ચલો, પણ આમાં બહારથી કોઈ ટોર્ક લાગતું નથી. એ જે આખી આ ઘટના બને છે, તમારા હાથ અંદર હતા ત્યાંથી આમ લઈ જાઓ આમ લાવો, એમ તમે આજે કસરત કરો છો, એમાં તમારે ઉપર કોઈ બાહ્ય ટોર્ક લાગતું નથી. જે કંઈ પણ પ્રોસેસ કરે છે એ કોણ કરે છે? તમે પોતે, આંતરિક. એટલે ટોર્ક કેવું છે આ કિસ્સામાં? 0. ચલો, આ જ સિદ્ધાંતનો ઉપયોગ સર્કસ તમે જો જોયું હોય તો સર્કસમાં નટ કલાકાર હોય, જેની આકૃતિ તમને ચોપડીમાં આપેલી છે. નટ કલાકાર જે શું કરે કે ભાઈ એક આમ પેલા આમ હિંચકા લઈએ, પછી શું કરે, આમ છોડી અને પછી શું આમ ગુલાટી મારતો જાય. તો એના શરીરને બરાબર આમ છૂટતી વખતે સીધો હોય, પણ પછી શું કરે, ધીમે ધીમે એનું શરીર વાળે. શરીર વાળશે એટલે શું થશે? પહેલા જે છે એ છૂટતું આમ જાય ત્યારે શું એનું શરીર આમ હોય છે, પણ ધીમે ધીમે એના શરીરને શું કરશે? એ વાળશે. શરીરને વાળશે એટલે શું થાય? બધા કણોનું અંતર કેવું થાય? ઘટે. અંતર ઘટે એટલે જડત્વની ચાક માત્રા પણ કેવી થાય? ઘટે. એટલે કોણીય વેગ કેવો થાય? વધે. એટલે આમ ઝડપથી શું થશે? એ ચાક ગતિ કરશે, વધારે ભ્રમણ ગતિ કરશે. બરાબર? તેની આકૃતિ તમને આપેલી છે, નટ કલાકાર છે. ત્રીજું, મરજીવા પણ ઘણી વખતે, મરજીવા પાણીમાં બરાબર અંદર આમ જતી વખતે ઝડપથી સ્પીડ પ્રાપ્ત કરવા માટે પણ ઘણી વખત એના શરીરને મરોડતા હોય છે. બરાબર? આ ત્રીજું છે. ચોથું છે સ્કેટર. સ્કેટિંગ જે કરે તે સ્કેટિંગ થાય. દાખલા તરીકે આપણે ઓલિમ્પિક છે, એમાં એક રમત છે કે જેમાં બરફ જે છે, બરફ એની સ્લાઇડ ઉપર સ્કેટિંગ કરવાનું હોય. એટલે કરતબ બતાવતી, બરાબર, લગભગ બહેનો હોય છે, કરતબ બતાવતી, હાથમાં રિબીન હોય છે ને આમ ને આમ ને આમ બોલાડતી હોય છે. બરાબર? ઘણી નથી પણ હોતી. તો કરતબ બતાવીને તો એ શું કરે? લાંબો ટર્ન લે અને પછી એના શરીરને ફેરવે. એના શરીરને શું કરશે? એ ફેરવશે. બરાબર? એના શરીરને એ પોતાના હાથ પહોળા રાખીને ફેરવશે અને પછી એકાએક હાથ શું લેશે? અંદર લેશે. એટલે ઝડપથી ભ્રમણ થશે. ખબર પડે? તમે મૂન વોક કરતા જે વ્યક્તિઓ છે એને પણ જોયા હશે. માઇકલ જેક્સન એ મૂન વોક એનું પૂરું કરે પછી શું કરે છે? ત્યાં ઝડપથી ભ્રમણ કરે છે. તો એ કોને કારણે? આ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. પાંચમું છે શાસ્ત્રીય ભારતીય નૃત્ય. શાસ્ત્રીય ભારતીય નૃત્ય છે જે એક પગના અંગૂઠા પર ચક્રીય પશ્ચિમી નૃત્ય એને કહેવામાં આવે. ચક્રીય પશ્ચિમી નૃત્ય. ચક્રીય પશ્ચિમી નૃત્ય. એમાં જે નૃત્યકારો જે છે, નૃત્યકાર એ આ કોણીય વેગમાનના સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને પ્રદર્શન કરે છે. હવે પ્રોબ્લેમ એ છે કે આવું નૃત્ય તો મેં કંઈ જોયું નથી. યુટ્યુબ ઉપર સર્ચ કર્યા, બરાબર, ઘણા બધા નૃત્યો તમને મળશે, પણ મેઇન શું વસ્તુ છે ખબર? જોવો તો તમને મળી તો જાય, પણ એ શાસ્ત્રીય નૃત્ય છે. આપણા ઇન્ટરેસ્ટ બહારની વસ્તુ છે. તમે શાસ્ત્રીય નૃત્યના વિડીયો તમે જોજો, તમને ખબર પડશે. ભાઈ 1-1 કલાકનો વિડીયો એમાં ક્યાં નિયમનો ઉપયોગ કરી નાખ્યો હોય એ ગોતું થોડું મુશ્કેલ છે. બરાબર? તમે જોજો શાસ્ત્રીય નૃત્યો, તમને ક્યાંય એક પગના એક અંગૂઠા ઉપર આવે કે ચક્રીય ગતિવાળું કંઈ મળે? બરાબર? આમ ચક્રીય ગતિ થતી એવું કંઈ તમને જો નૃત્ય મળે તો મને વિડીયો મોકલજો. બરાબર? પણ વિડીયોની સાથે એની મિનિટ પણ લખી કે ભાઈ સર આ મિનિટે જોવાનું, એમ આ સેકન્ડે કે આ મિનિટે જોવાનું, એમ એટલે ખોટો ટાઈમ બગડે નહીં એમ મારો. કારણ કે મેં બહુ બધા જોયા પણ બહુ લેન્ધી હોય છે, મોટા હોય છે, એટલે ગોતવું પડે, ટાઈમ બગડે એના માટે. એટલે પછી મેં શોધખોળ કરવાનું બંધ કરી દીધું. તો ઉપયોગો 5 ઉપયોગ છે. બરાબર? એ યાદ રાખવાના. ઓકે? તો ચલો, આખો ટોપિક અહીંયા પૂરો થાય આપણો. સ્થિર અક્ષના સંદર્ભમાં કોણીય વેગમાન સંરક્ષણ અને કોણીય વેગમાન. બરાબર? તો આપણે હવે ચેપ્ટરમાં ઓનલી ને ઓનલી, વન એન્ડ ઓનલી એક જ ટોપિક બાકી છે અને એ છે આપણી ગબડતી ગતિ. કઈ ગતિ? ગબડતી ગતિ. બરાબર? આપણે ચાક ગતિ ભણી ગયા આખું, અને હવે આપણે આગળનો ટોપિક લેવાનો છે ગબડતી ગતિ, જે ચાક ગતિ અને સુરેખ ગતિનું સંયોજન છે. એકદમ સ્ટાર્ટિંગમાં પ્રસ્તાવનામાં તમને કરાયું છે. તો નેક્સ્ટ સેશનથી આપણે ગબડતી ગતિથી શરૂઆત કરીશું. ઓકે?